Bollywood fitness mantra, bigger biceps and six-pack abs. One of the topics કે આ ક્રિકેટરે આની પર માંડીને વાત કરેલી જ્યારે એ ક્રિકેટરને પૂછવામાં આવેલું કે ઇન્ડિયામાં સડન કાર્ડિયાક ડેથ સ્પેશિયલી યંગ ઇન્ડિવિજ્યુઅલ્સમાં જિમમાં થાય છે, ક્રિકેટ રમતા થાય છે, વેડિંગ્સમાં થાય છે, એનું કારણ શું? આ ક્રિકેટરનું એવું માનવું હતું કે ઇન્ડિયન્સ આર ઓબ્સેસ્ડ વિથ ધીસ બોલિવૂડ ફિટનેસ મંત્ર કે તમે ત્યારે જ ફિટ હોય જ્યારે તમારા મોટા બાઇસેપ્સ હોય કે તમારા સિક્સ પેક એબ્સ હોય, જે વસ્તુમાં ક્રિકેટર માનતો નથી. એનું સ્ટ્રોંગ માનવું છે કે યુ હેવ ટુ લુક વિધિન યોર સેલ્ફ ટુ અન્ડરસ્ટેન્ડ યોર સિસ્ટમ બેટર. જો તમે હેલ્ધી લાઈફ, હેલ્ધી ઇટિંગ એન્ડ ફિટનેસ ચોઇસીસ કરશો તો યુ વિલ બી ફિટ, બિકોઝ ફિટનેસ શુડ નોટ બી અ ગોલ, ફિટનેસ ઇઝ અ જર્ની. એને બીજો સવાલ પૂછવામાં આવેલો કે ડ્યુરિંગ યોર પ્રોફેશનલ ક્રિકેટિંગ યર્સ હાઉ ડીડ યુ મેનેજ સ્ટ્રેસ? ત્યારે આ ક્રિકેટરનું એવું માનવું હતું કે દેર આર ટુ કાઇન્ડ્સ ઓફ સ્ટ્રેસ, ધ ગુડ સ્ટ્રેસ એન્ડ ધ બેડ સ્ટ્રેસ. સ્ટ્રેસના કારણે એડ્રીનાલિન જ્યારે રિલીઝ થાય છે, ધ ફર્સ્ટ રિએક્શન ટુ એડ્રીનાલિન ઇઝ ટુ ઇન્સ્ટિલ ફિયર, બટ ઇફ યુ એમ્બ્રેસ સ્ટ્રેસ તો તમે આ જ ફિયરને એવું કરી શકો છો વિચ કેન મેક યુ શાર્પર. અને આ ક્રિકેટરનું માનવું હતું કે કોઈ પણ સ્ટ્રેસફુલ સિચ્યુએશન પહેલાં, એ પોતે મોટી મેચિસ પહેલાં હી યુઝ ટુ મેડિટેટ. સો મેડિટેશન ઇઝ ધ કી. ત્રીજો સવાલ જ્યારે એને પૂછવામાં આવેલો કે વોટ ઇઝ યોર ફંડા ઓર મંત્ર ટુ લીવ ટિલ 100 years? આ એક બહુ સુંદર જવાબ આપેલો કે ધ ગોલ ઇઝ નોટ ટુ લીવ ટિલ 100 years, પણ એણે કહ્યું કે જો હું 80 વર્ષ સુધી જીવું, ઇફ આઈ એમ એક્ટિવ, રનિંગ અરાઉન્ડ કિડ્સ, then it is a win-win situation for me. એનું સ્ટ્રોંગ માનવું છે કે as long as I am on this planet, but through my healthy life choices, if I can live a healthy life, a joyful life, then it is a life well lived. So longevity માટે એનું સ્ટ્રોંગ એવું માનવું હતું કે તમે સારું જીવો, નહીં કે તમે વધારે જીવો. આ ક્રિકેટર જેની હું વાત કરી રહ્યો છું એનું નામ છે જોન્ટી રોડ્સ, અને એટ ધ એજ ઓફ 56, થ્રુ હિઝ હેલ્ધી લાઈફ ચોઇસીસ, હી શુડ બી અ રોલ મોડેલ ફોર ઓલ ઓફ અસ. સો લેટ અસ ફોલો ધ જોન્ટી રોડ્સ ફિટનેસ ફોર્મ્યુલા એન્ડ મેક શ્યોર that rather than adding years to our life, we add life to our years.